સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર સામે વધુ એક વિવાદ છંછેડાયો છે। સ્ટોક એક્સચેન્જમાં ફરજ મુદ્દે યુજીસીએ તપાસ હાથ ધરી છે। ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સમાં ફરજ બજાવતા પ્રોફેસર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ડોક્ટર આલોક ચક્રવાલ સામે અજાણી વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે। હાલ આલોક ચક્રવાલ સેન્ટ્રલ યુનિવર્સિટી છત્તીસગઢના કુલપતિ છે। વર્ષ 2007 થી 2010 દરમિયાન ઓએસડી ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે તેઓને નિયુક્ત કરવામાં આવ્યા હતા। ફરિયાદીએ વર્ષ 2007 થી 2010 સુધી ડોક્ટર આલોક ચક્રવાલની નોકરીમાં બ્રેક ગણવા ફરિયાદમાં જણાવ્યું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો પાસેથી માહિતી મંગાવવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઋષિ અમારી સાથે સીધા જોડાયા છે। અહીંયા ઋષિ, આખો આ જે મામલો સામે આવ્યો છે, જે અજાણી વ્યક્તિએ ફરિયાદ દાખલ કરાવી છે, કોણ છે અજાણી વ્યક્તિ અને આખી ઘટના શું છે? હાલ અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને એક નનામી અરજી આવેલી છે અને તે અરજીમાં ડોક્ટર આલોક સામે, એટલે કે જે કોમર્સ ડિપાર્ટમેન્ટમાં તે ફરજ બજાવે છે, તેની સામે વર્ષ 2007 થી 10 દરમિયાન તેને સ્ટોક એક્સચેન્જમાં નોકરી કરી, સ્પેશિયલ ઓફિસર તરીકે તેને સ્ટોક એક્સચેન્જમાં નોકરી કરી હોવાનો ખુલાસો તેમાં થયો છે। ખાસ અત્યારે કુલપતિએ તપાસના આદેશ આપ્યા છે અને 2007 થી 2010 સુધી તેની નોકરીમાં બ્રેક લગાવવા, એટલે કે જે સરકાર તરફથી તેને તમામ પગાર આપવામાં આવે છે તે પરત લેવા માટે થઈને પણ આ અરજીમાં જણાવાયું છે। હાલ તો અત્યારે કુલપતિએ તપાસના આદેશ આપ્યા છે, પરંતુ ડોક્ટર આલોક જે સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જમાં તે નોકરી કરી રહ્યો હતો તેના પુરાવા સાથેની આ અરજી છે, એટલે કે કુલપતિ ચોક્કસથી પગલાં લે તે નનામી અરજીમાં તેને વિનંતી પણ કરી છે। જો તે કુલપતિ વિનંતી નહીં સ્વીકારે, એટલે કે કુલપતિ કઈ તપાસ નહીં કરે, તો ઉપર સુધી, એટલે કે કેન્દ્ર સુધી આ પ્રોફેસર સામે જવાની તૈયારી દર્શાવી છે। હાલ તો અત્યારે તપાસની ગતિવિધિઓ તેજ બની છે, ત્યારે યુએસડી દ્વારા તપાસ તેજ હાથ ધરાઈ છે અને આ પ્રોફેસર ઉપર જે 2007 થી 2010 સુધીનો જે સરકારી તમામ પગાર છે તે પરત લેવા માટે થઈને પણ અત્યારે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। જી બિલકુલ ઋષિ, અહીંયા એક વાત એ પણ મહત્વની સામે આવે છે કે આ 3 વર્ષનો જે સમયગાળો 2007 થી 2010 નો સમયગાળો, જે સ્પેશિયલ ડ્યુટી ઓફિસર તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા હતા અને હવે તેને બ્રેક ગણવામાં આવે, એ સમય ખાલી ગણવામાં આવે, એવી વાત અહીંયા કરવામાં આવી છે। અહીંયા આ જે વ્યક્તિ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે, તેમના તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે કે કેમ, અને હવે તપાસ કઈ રીતે આગળ વધશે? હાલ અત્યારે કોમર્સ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતો આ પ્રોફેસર મીડિયાથી દૂર ભાગી રહ્યો છે, પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ જે આ સ્ટોક એક્સચેન્જ છે તેમાં તે 2007 થી 2010 દરમિયાન તે સ્પેશિયલ ઓફિસર તરીકે ડ્યુટી કરતો હતો, તે વાત તો ચોક્કસ જ છે। જો તે ખરેખર ત્યાં ડ્યુટી કરતો હતો તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સરકાર સાથે તેને ચોક્કસથી સીધી છેતરપિંડી કરતો હોય તે વાત સામે આવી રહી છે। હાલ તો અત્યારે વર્ષ 2007 અને 2010 સુધીનો જે તમામ પગાર છે તે પરત લેવા માટે થઈને આ અરજી કરાઈ છે, ત્યારે આ તપાસ દરમિયાન શું બહાર આવશે તે જોવું રહેશે। જી ઋષિ, આભાર વિગતો બદલ।